એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત નેતાજીના મૂળમાં આજે આપણી સાથે છે નેતા વિપક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી. એમની સાથે જાણીશું કોંગ્રેસ કેટલી તૈયાર છે લોકસભાની ચૂંટણી માટે અને કઈ રીતે કોંગ્રેસ આગળ વધશે. પરેશભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ, લોકસભાની ચૂંટણી છે, કોંગ્રેસ કેટલી તૈયાર આ વખત અને 26માંથી કેટલી બેઠકો જીતશે? મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની અંદર 2014ની ચૂંટણીમાં એક ગુજરાતીને આંખું વીંચીને સમર્થન આપનારી ગુજરાતની જનતાની હવે આંખો ખુલી છે. વાતો અને વાસ્તવિકતા વચ્ચે તફાવત છે. વીતેલા 5 વર્ષમાં રાજ્ય અને રાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક પણ કામ આંગળી ચીંધીને આંખે દેખાડી શકે એમ નથી. ત્યારે વાસ્તવિકતા ક્યાંક જુદી છે અને એ જ વાસ્તવિકતાને સ્વીકારી અને ગુજરાતીઓ 2019માં મતદાન કરશે તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી હાંકી કાઢવાનું કામ એ ગુજરાતના લોકો કરશે. કોંગ્રેસે એવું શું કર્યું કે પ્રજા કોંગ્રેસને મત આપે? એક મગફળી કૌભાંડને બાદ કરતાં કોંગ્રેસે કોઈ પણ એવો મુદ્દો નથી ઉઠાવ્યો કે જે પ્રજાલક્ષી હોય અને પ્રજાને તકલીફ પડી હોય. પ્રજા કેમ કોંગ્રેસે મત આપે? કોંગ્રેસ પક્ષે હંમેશા લોકોની વેદનાને વાચા આપવાનું કામ કર્યું છે. વિરોધ પક્ષ તરીકે લોકોની જે સમસ્યાઓ છે એને ઉજાગર કરવા માટે કોંગ્રેસ પક્ષે વિધાનસભાની અંદર, વિધાનસભાની બહાર અને ગામની ગલીઓમાં હંમેશા લોકોને જાગૃત કરવાનું, લોકોને સત્યથી વાકેફ કરવાનું કામ કર્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે 19ની ચૂંટણીમાં ગુજરાત એ રાષ્ટ્રવ્યાપી સત્તા પરિવર્તનનું નેતૃત્વ લેશે. પણ એવું કેમ થાય છે કે કોંગ્રેસના નેતા એવું માને છે કે ભાજપથી કંટાળીને ભાજપે કામ નથી કર્યું એટલે કોંગ્રેસ ક્યારે એવું કહેશે કે પોતાના દમ પર કોંગ્રેસને મત મળશે? એવું ક્યારે થશે? કોંગ્રેસે હંમેશા રચનાત્મક રાજનીતિને અગ્રતા આપી છે. સત્તાથી ઉપર ઉઠી અને સંવિધાનની સુરક્ષાનો સંકલ્પ કર્યો છે અને આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ દેશનું સંવિધાન ખુદ ખતરામાં છે ત્યારે બીજી આઝાદીની લડાઈનો સંકલ્પ પણ એ કોંગ્રેસનો સંકલ્પ છે. કોંગ્રેસે આ દેશમાં લોકોને અધિકાર આપવાનું કામ કર્યું, સંવિધાનના તાતણે બાંધી અને અધિકાર યાત્રાને આગળ ધપાવી હતી. માટે જ આઝાદીના કાળે જે ભારતની અંદર લોકોને પેટ ભરવા માટે અનાજ વિદેશથી લાવવું પડતું હતું, આજ મારું ભારત વિશ્વમાં અનાજ એક્સપોર્ટ કરતું થયું છે. જે દેશમાં શક્તિને આબરૂ ઢાંકવા માટે કાપડનો ટુકડો નહોતો મળતો, એ દેશ આજે વિશ્વમાં જીન્સ એક્સપોર્ટ કરતો થયો છે. જે દેશની અંદર લોકોને પરિવહન માટે ધૂળિયા રસ્તાનો સામનો કરવો પડતો હતો, એની બદલે આજ મારા ભારતની અંદર જે આધુનિક રોડની સુવિધાઓ પ્રાપ્ત થઈ છે, તો એ દરેક તબક્કે ક્યાંય ને ક્યાંય કોંગ્રેસના વીતેલા 60 વર્ષનું યોગદાન રહ્યું છે. આજ મારા ભારતની અંદર આઝાદી પહેલાં જ્યાં કબૂતરના ગળે ચિઠ્ઠીથી સંદેશા વ્યવહાર થતો હતો, એ જ ભારતની અંદર બાળક હાથમાં મોબાઈલથી વિશ્વને મુઠ્ઠીમાં કરતા શીખવું છે. આ દેશમાં લોકોને અધિકારના માધ્યમથી સશક્તિકરણનો સંકલ્પ એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ રહ્યો છે, રચનાત્મક અભિગમ રહ્યો છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ કાલ્પનિક ભયથી મેળવેલું રાજ એ કાંગરાઓ તૂટ્યા છે, મહેલ કકડભૂસ થવામાં છે અને 2019ની અંદર ફરી પાછા કોંગ્રેસના નેતૃત્વની અંદર દેશના દરેક તબક્કાના લોકોની અધિકાર યાત્રા આગળ વધશે. પણ તમે કહ્યું આ બધી વાતો કોંગ્રેસ પ્રજાને સમજાવવામાં નિષ્ફળ ગઈ એટલે જ મોદી સરકાર બની. કારણ કે એમણે એવું સ્પષ્ટ કહ્યું કે દેશમાં 70 વર્ષમાં કોંગ્રેસે કંઈ નથી કર્યું જે અમે 5 વર્ષમાં કરી બતાવ્યું. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી શાસન અને સત્તા મેળવવાની કોશિશ કરી અને એ કોશિશમાં વીતેલા વર્ષોની અંદર કદાચ સફળ થયા હશે. પણ મને હવે સંપૂર્ણ વિશ્વાસ છે કે ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું રાજ એ નેસ્ત નાબૂદ થવામાં છે, ફરી પાછી અધિકાર યાત્રાની શરૂઆત થવામાં છે. શું કારણ રહેશે? કયું કારણ? એવો કયો મુદ્દો કોંગ્રેસ પાસે? કારણ કે કોંગ્રેસે રાહુલ ગાંધી બાદ હવે પ્રિયંકા ગાંધીને પણ લાવવા પડ્યા મેદાનમાં. એવો કયો મુદ્દો રહેશે જેને લઈને કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતી શકશે? કોંગ્રેસ પક્ષે આ દેશને આઝાદી અપાવી, કોંગ્રેસ પક્ષે આ દેશમાં લોકશાહી મૂલ્યોનું સ્થાપન કર્યું અને કોંગ્રેસે એ લોકશાહી મૂલ્યોના સ્થાપન અને સશક્તિકરણ માટે સત્તા વિકેન્દ્રીકરણનો સંદેશ સમગ્ર દેશને આપ્યો. ગ્રામ રાજ્યથી શરૂ કરી અને રાષ્ટ્ર રાજ્ય સુધી જવાબદારીઓને વેચી સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું. આજ એક હથ્થું શાસન સામે સત્તાના વિકેન્દ્રીકરણના સંકલ્પથી અમે આગળ વધી રહ્યા છીએ અને લોકશાહી પર્વની અંદર
જનભાગીદારીનો ઉમેરો થાય એના માટે અમે આવતા દિવસોની અંદર લડાઈને વધુ તેજ કરવાના છીએ. મુદ્દો કયો 2019નો કોંગ્રેસનો મુદ્દો કયો? ભાજપ પાસે તો હિન્દુત્વનો મુદ્દો છે, રામ મંદિરનો મુદ્દો છે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો એનો મુદ્દો છે, વિકાસની વાત છે. કોંગ્રેસ પાસે કયો મુદ્દો? આજ દેશમાં તમામ વર્ણ અને વર્ગના લોકોની અંદર ઉકળાટ છે. સત્તામાં બેઠેલા લોકો તમામ મોરચે સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા છે. આજ ખેડૂતો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે, મહિલાઓ અસુરક્ષિત છે, શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે, આરોગ્યની સુવિધાઓ કથળી છે, વેપાર ઉદ્યોગ ભાંગીને ભૂકો થઈ ગયા છે અને નિરાશાની ગર્તામાં ધકેલાતું આ દેશનું ભવિષ્ય હવે આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યું છે. અને જેમને સત્તાનું સુકાન સોંપ્યું હતું એવા શાસકો વિદેશ યાત્રાની અંદર મસ્ત છે. માત્ર પ્રચાર પ્રસારથી આ દેશને આગળ ધપાવી શકાય નહીં. એક સંકલ્પ સાથે સુનિશ્ચિત કાર્યક્રમોનું જો અમલીકરણ કરવામાં આવે તો જ આ દેશના તમામ તબક્કાના લોકોનો વિકાસ થાય. સૌનો સાથ સૌનો વિકાસ એ સ્વપ્નને જો સાકાર કરવું હશે તો આ દેશની પ્રજાએ ફરી પાછા કોંગ્રેસના હાથને થામવો પડશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને આજે દેશની પ્રજાએ સત્તા પરિવર્તનના સંકલ્પ સાથે સંવિધાનના માર્ગે પોતાના અધિકારની યાત્રાને આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો છે અને એ જ સંકલ્પ આવતા દિવસોમાં દેશની અંદર સત્તા પરિવર્તન કરશે. ગામડા ગરીબ અને ખેડૂતની વાતોને સાંભળી સમજી અને એ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે પોતાની સરકાર બનાવશે, કોંગ્રેસની સરકાર બનાવશે. રાહુલ ગાંધીએ કહ્યું કોંગ્રેસમાં યુવા નેતૃત્વને લાવવામાં આવે. ગુજરાતની અંદર એ પ્રયોગ થયો, 2 યુવા ચહેરાઓને લાવવામાં આવ્યા પ્રદેશ પ્રમુખ નેતા વિપક્ષ તરીકે. પણ આ બંને યુવા ચહેરાઓથી પક્ષના સિનિયર નેતાઓ નારાજ થયા. કામગીરીને લઈને વ્યક્તિગત નારાજગી નહોતી પણ કામગીરીને લઈને નારાજગી હતી. આ મુદ્દાને હાઈકમાન્ડ સુધી પણ રજૂ કરવામાં આવ્યો તો યુવાઓ નેતૃત્વ કરવામાં નિષ્ફળ રહ્યા. ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે વિરોધી દળો ઉપર આરોપ લગાવે છે. આજ નરેન્દ્રભાઈ અને અમિતભાઈની વચ્ચેનું કોલ્ડ વોર જગ જાહેર છે. આજ વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈની વચ્ચે સત્તા મેળવવાનું જે શીત યુદ્ધ છે એ જગ જાહેર છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સત્તા વચ્ચે સંકલનની મોટી ખાઈ એ જગ જાહેર છે. ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા એ જમીન લેવલે આપસી સત્તાના મોહમાં લડાઈ લડી રહ્યો છે. ભ્રષ્ટાચારની ભાગ બટાઈમાં એકબીજાની સામે આંગળી ચીંધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસમાં કકળાટ એ ભારતીય જનતા પાર્ટી અને સંઘનું સુનિયોજિત પ્રચારનું કાવતરું છે. કોંગ્રેસની અંદર હોશ અને જોશના સમન્વય સાથે વડીલોનું માર્ગદર્શન મળે, યુવાનોના ઉત્સાહથી એ કાર્યક્રમોને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. રાજ્યમાં પણ અમે એ જ હોશ અને જોશના સમન્વયથી આવતા દિવસોમાં છેવાડાના વ્યક્તિ સુધી કોંગ્રેસના વિચારો અને ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓને લઈ જવા માટે તબક્કાવાર કાર્યક્રમો ઘડ્યા છે. એનું અમલીકરણ કર્યું છે અને આવતા દિવસોમાં એને તેજ બનાવવાના છે. પરેશભાઈ, તમે કહ્યું કે આ બીજેપીના સંઘનું ષડયંત્ર છે, પણ તમારા યુવા નેતા બિહારના સહપ્રભારી અલ્પેશ ઠાકોરે સ્પષ્ટપણે મીડિયામાં જાહેર જનતામાં અનેકવાર નિવેદન આપ્યું છે કે પક્ષની જે કાર્યપ્રણાલી છે એ વ્યવસ્થિત નથી, પ્રદેશની અને પ્રદેશ કોંગ્રેસની અંદર વ્યવસ્થિત બધું નથી. આ વાત ખુદ તમારા યુવા નેતાએ કહી છે. આમાં ભાજપને સંઘ ક્યાં આવી? કોંગ્રેસ પક્ષે આ દેશમાં લોકશાહી મૂલ્યોનું સ્થાપન કર્યું. નહીં માત્ર દેશમાં એ લોકશાહી મૂલ્યોનું સ્થાપન કર્યું, પાર્ટી સંગઠનની અંદર પણ એ લોકશાહી મૂલ્યોનું અમે જતન કરીએ છીએ. કોંગ્રેસ પક્ષનો નાનામાં નાનો કાર્યકર્તા એ કોંગ્રેસ પક્ષની અંદર ક્યાંય વ્યવસ્થા પરિવર્તનને લઈ અને પોતાના સૂચનો હોય તો એ સૂચનો હંમેશા આવકાર્ય રાખ્યા છે. અને મને લાગે છે કે એ જ નબળાઈઓને પીછાણી અને એને સુધારવાનો તબક્કો એ જ આવતીકાલની કોંગ્રેસ હશે. આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ રખેને કોઈ ક્ષતિઓ રહી હશે તો એને સુધારી અને હોશ અને જોશના સમન્વય સાથે દેશમાં સત્તા પરિવર્તનનું બ્યુગલ ગુજરાતથી ફૂંકશે. પરેશભાઈ પાટીદાર લીડર છે, નીતિન પટેલ પાટીદાર છે. નીતિન પટેલ સાથે છેલ્લા કેટલાક સમયથી અણબનાવની વાતો આવી રહી છે. વિજય રૂપાણીની PM આવ્યા ત્યારે પણ સમગ્ર ઘટનાક્રમ બધાએ જોયો. આ ઘટનાક્રમને લઈને પરેશભાઈ નીતિનભાઈ જોડે કોઈ વાત કરી અથવા નીતિનભાઈની સાથે સંપર્ક કર્યો? ભારતીય જનતા પાર્ટીએ આ દેશમાં રાજનીતિને
ક્યાંય જાતિ, ક્યાંય ધર્મ, ક્યાંય પ્રાંતની સાથે જોડી છે. કોંગ્રેસ પક્ષમાં તો કોઈ પણ જાતિ, ભાષા, વર્ગ કે વર્ણનો વ્યક્તિ એ કોંગ્રેસી છે અને આ દેશનું બંધારણ અને કોંગ્રેસની વિચારધારા એ એકબીજાનો પર્યાય છે. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ જાતિ, ભાષા અને ધર્મની વચ્ચે ખાઈ પેદા કરવાનું કામ કર્યું છે એ તમામ વર્ણ અને વર્ગના લોકોને લાગણીના તાતને જોડી અને એક રાષ્ટ્ર નેક રાષ્ટ્રના સંકલ્પ સાથે અમે આગળ. નીતિનભાઈની વાત, નીતિનભાઈની નારાજગીની તમે જ વાત કરી હમણાં, એ જ ઘટનાક્રમ થયો. આરોગ્ય મંત્રીને સૌથી મોટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું, એમાં આમંત્રણ નહોતું. એ મુદ્દા ઉપર પરેશ ધાનાણીએ કોઈ વાત કરી? હું હંમેશા કહેતો આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટી ક્યાંય ભ્રષ્ટાચારની ભાગબટાઈમાં, ક્યાંય સત્તાની ભાગબટાઈમાં, દિલ્હીના દરબારથી લઈ અને ગામડાની ગલી સુધી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ એકબીજા સામે લડી રહ્યા છે. મતાંતર છે, વિખવાદ છે અને એ ભાજપનો કકળાટ હવે સર્વવ્યાપી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા નેતાઓનું, કાર્યકર્તાઓનું શોષણ કર્યું છે. નેતાઓ અને કાર્યકર્તાઓની કુશળતાનો સત્તા મેળવવા માટે ઉપયોગ થઈ શકે ત્યાં સુધી કર્યો અને જ્યારે એ નેતાની કુશળતાનો લાભ લેવામાં ઉણા ઉતર્યા ત્યારે એવા નેતાઓને હાંસિયામાં ધકેલવાનું કામ હંમેશા ભાજપ કરતી આવી છે. એ સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીથી લઈ અને કેશુભાઈ પટેલ સુધી કેટલાય ભાજપના એવા નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ છે કે જેણે લોહી પરસેવાના ટીપે ભાજપને સિંચવાનું કામ કર્યું હતું. એમની કુશળતાએ ભારતીય જનતા પાર્ટી 2 સીટથી લઈ અને 282 સુધી પહોંચી. પણ 282 સીટ સાથે નેતૃત્વ કરનારા માનની નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટીના પાયાના નેતાઓ અને કાર્યકર્તાઓને હળધૂત કરવાનું કામ કર્યું. એને મુખ્ય પ્રવાહથી ક્યાંક દૂર ધકેલવાનું કામ કર્યું અને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે નેતાઓ અને કાર્યકર્તાઓનું શોષણ કર્યું છે ત્યાંથી જ કકળાટનો ઉકળતો ચરુ એ હવે ગુજરાતની અંદર દાવાનળ સ્વરૂપ લેવા જઈ રહ્યો છે. આવતા દિવસોમાં રાષ્ટ્રની અંદર જનમતથી સત્તા પરિવર્તન થશે અને જેવું દિલ્હીના તખ્ત ઉપર, ગાદી ઉપર સત્તાના પરિવર્તનથી તિરંગો લહેરાશે એટલે ગુજરાતની અંદર પણ મને લાગે છે કે નવા જનીના કડાકા ભડાકા થશે. પરેશભાઈને સીધો સવાલ, પરેશભાઈ લોકસભાની ચૂંટણી લડશે? પરેશ ધાનાણી કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા છે અને કોંગ્રેસ પક્ષે જ્યારે જે જવાબદારીઓ સોંપી એને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કર્યો છે. આજ રાષ્ટ્રીય નેતૃત્વએ કોંગ્રેસ પક્ષના એક નાના એવા કાર્યકર્તાને વિધાનસભા કોંગ્રેસ પક્ષમાં નેતૃત્વ કરવાનો અવસર આપ્યો છે અને નિષ્ઠાપૂર્વક એ કામગીરીને આગળ ધપાવી રહ્યો છે. પરેશભાઈની ઈચ્છા શું? નેતા વિપક્ષ કે લોકસભા લડવી? પક્ષને મજબૂત તો ત્યાં પણ કરી શકાશે, તો કેમ સાંસદ નહીં? કોંગ્રેસ પક્ષ મજબૂત થશે તો આ દેશમાં લોકોના અધિકારની યાત્રા આગળ ધપશે અને માટે કોંગ્રેસ પક્ષના સશક્તિકરણથી આ દેશના જનજનની અધિકાર યાત્રાને આગળ ધપાવવાનો સંકલ્પ એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે, પરેશ ધાનાણીનો સંકલ્પ. પરેશભાઈની ઈચ્છા શું? પરેશભાઈની ઈચ્છા લડવું કે ન લડવું સ્પષ્ટતા જોઈએ છે. તમે કહો છો પક્ષને મજબૂત કરવાનો, તો સાંસદ બનીને જાઓ તો રાહુલ ગાંધીને પીએમ બનાવવાની જે વાત છે તે દેશને તોડનારી શક્તિઓ સામે સતત લડતા રહેવાની જે પ્રકૃતિ છે એ જ પ્રકૃતિએ 2002થી 2018 સુધી ભારતીય જનતા પાર્ટીની તમામ મોરચે જે નિષ્ફળતાઓ છે એને ઉજાગર કરવાનું કામ કર્યું છે અને એ જ જવાબદારીઓ આજ રાષ્ટ્રીય નેતૃત્વએ પરેશ ધાનાણીને ગુજરાત વિધાનસભા પક્ષમાં આપી છે અને એ પણ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યો છું. આવતા દિવસોમાં નેતૃત્વ જ્યારે જે જવાબદારીઓ સોંપશે એને નિષ્ઠાપૂર્વક અમે નિભાવશું અને આગળ ધપાવશું. પરેશભાઈ, એક અંતિમ સવાલ છે. કેટલી બેઠકો ગુજરાતમાં કોંગ્રેસ જીતશે અને કેન્દ્રમાં કેટલી? તમે સરકાર બનાવવાની વાતો કરી, કેટલી બેઠકો આવશે? મને લાગે છે કે 2009 અને 2014ના પરિણામો એનું મૂલ્યાંકન કરીએ તો 2012થી 2014ની વચ્ચે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા સન્માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ ક્યાંય ને ક્યાંય સંવિધાનના પગથિયે સત્તાની સીડી ચડવા માટે કેન્દ્રની યુપીએ સરકારને કોસવાનું કામ કર્યું. ભ્રષ્ટાચારના આરોપો, રાષ્ટ્રીય નેતૃત્વના ચારિત્રનું હનનથી લોકોની અંદર એક
કાલ્પનિક ભય પેદા કરી અને ગુસ્સો પેદા કરવાનું કામ કર્યું હતું. આજ મને લાગે છે કે 9 અને 14ની વચ્ચે જે સત્તા પરિવર્તન થયું હતું એ જ 14 અને 19 વચ્ચેના પરિણામો હશે. એટલે 2014 જે કોંગ્રેસની સામે ઓલ ટાઈમ હાઈ એન્ટી ઇન્કમ્બન્સી હતી એ પણ હવે ખતમ થઈ ગઈ છે. અને 14 જે નરેન્દ્રભાઈના નવા ચહેરા પ્રત્યે દેશને આકર્ષણ હતું એ પણ ખતમ થઈ ગયું છે. ત્યારે સમગ્ર દેશની અંદર ટ્રેડિશનલ વોટિંગ પેટર્ન ઉપર ચૂંટણીઓ થવા જઈ રહી છે અને ટ્રેડિશનલ વોટિંગ પેટર્ન મુજબની ચૂંટણીઓથી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર 100 સીટો પણ વટી શકશે નહીં અને એમાં ગુજરાતનું બહુ જ મોટું યોગદાન હશે. ભારતીય જનતા પાર્ટી કરતાં ઓછામાં ઓછી એક વધારાની સીટ લઈ અને ગુજરાત દેશ પરિવર્તનનો સંદેશ આપશે. ધન્યવાદ પરેશભાઈ. તો આ હતા પરેશ ધાનાણી, જેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં બનવા જઈ રહી છે અને ગુજરાત એમાં સૌથી મોટો ફાળો ભજવશે.